Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોની સેવા અને રાહત માટે દાહોદી વોરા સમાજ દ્વારા આજે માંડવી ખાતે લીંબુ સિકંજીનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રાહદારીઓ, વેપારીઓ તેમજ સ્થાનિક લોકોએ ઠંડી લીંબુ સિકંજીનો લાભ લીધો હતો. ગરમીમાં લોકોને રાહત મળે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને લોકોએ ખૂબ સરાહના આપી હતી. આ પ્રસંગે દાઉદી વોરા સમાજના અગ્રણી અજીજભાઈ કેમ્પવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. સમાજ દ્વારા જણાવાયું હતું કે આવનારા દિવસોમાં પણ માનવ સેવા માટે આવા લોકહિતના કાર્યક્રમો સતત યોજવામાં આવશે. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. પ્રોગ્રામ શું થાય છે આજે જે ગરમીના જે પ્રકોપ છે દાઉદી વોરા સમાજ દ્વારા જે હર વર્ષે જેમ કે કરે છે પ્રોગ્રામ, એ આજે સિકંજીનો પ્રોગ્રામ રાખવામાં છે. 2-3 લોકોને જે આજે ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે સંદર્ભમાં સમાજ તરફથી અને શહેરના સાહેબ તરફથી જે આ પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે, આવો જ પ્રોગ્રામ બીજા આગળના દિવસોમાં બી કરવામાં આવશે. આ પ્રોગ્રામ કેટલા વર્ષથી કરો તમે? આ લગભગ અમે 20 વર્ષથી કરતા હોય. આપનો પરિચય? આશીષ કેમ્પવાલા, દાઉદી વોરા સમાજ. If you like this video, then like, share and subscribe to Mirror Now.